જે નાગરિકો માટે એક સંકટ સમયની સાંકળ મનાય છે સાહેબ, આવી સહાયો વિશે ગીર સોમનાથ જિલ્લાની અંદર શું કામગીરીઓ થઈ રહી છે સર? અત્યારના સમયની અંદર મહેસૂલ વિભાગ છે એ નાગરિકોને કેવી સેવાઓ આપી રહ્યું છે? કોઈ પણ કચેરી ઉપર જવું ના પડે, એમના ઘર બેઠા મોબાઈલથી આઈઓરા પોર્ટલ ઉપરથી કોઈ પણ વ્યક્તિ આ ઓનલાઈન સિસ્ટમમાં અરજી કરીને સેવાઓનો લાભ મેળવી શકે છે. ઓનલાઈન માધ્યમથી પણ જે પોતાની રજૂઆતો આપના સુધી પહોંચાડવા સક્ષમ નથી, રાત્રિ સભામાં ગામના જે બી પ્રશ્નો હોય નાગરિકો રજૂ કરી શકે છે અને રાત્રિ સભામાં જ આપણે એનો નિવડો લાવીએ છીએ. જિલ્લા વહીવટી તંત્ર એવા કયા પ્રયત્નો કરી રહ્યું છે કે જેના કારણે કૃષિ ક્ષેત્રે પણ સમન્વય વિકાસ થઈ શકે? મોડર્નાઇઝેશન ઓફ કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ નામનો એક એમકેડ પ્રોગ્રામ ચાલુ કરી રહ્યા છે, જેમાં પ્રેશરાઇઝ્ડ પાઇપથી આપણે પાણીની સપ્લાય જે છે 500 હેક્ટર જમીનને આપણે આપવા જઈ રહ્યા છીએ. આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું એવું સપનું છે કોઈ પણ બાળક કુપોષિત ન રહે. આ જિલ્લાના યોગ્ય ઊંચાઈ યોગ્ય વજન ધરાવતા ના હોય તેવા બાળકોને પોષણયુક્ત આહાર મળે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ લાડુ જે છે તે નિયમિતપણે દરેક ગામ આંગણવાડી કેન્દ્ર ઉપર પહોંચાડવામાં આવે છે. અને આ એકમાત્ર હું કહી શકું તો માનનીય વડાપ્રધાનશ્રીની એક સંવેદનશીલતા એના કારણે આ શક્ય બન્યું છે. જિલ્લાની અંદર પ્રવાસન બાબતેના કેવા કામો થઈ રહ્યા છે? સોમનાથ મંદિરે શ્રદ્ધાળુઓ આવતા હતા તે સંખ્યા 15 થી 20 હજાર હતી, પરંતુ આ સ્વાભિમાન પર્વ થયા પછી દૈનિક 50,000 ઉપર થઈ ગઈ છે. જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર છે, કુદરતી આફતો આવે ત્યારે કેવી રીતે કામ કરતું હોય છે? 3 કક્ષાએ પ્લાન બનાવીએ છીએ, જેને આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન કહીએ છીએ. એના ઉપરથી TDMP એટલે કે તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનતો હોય છે. પેરેલલી CDMP એટલે કે નગરપાલિકાનો સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ બનતો હોય છે. અને તમામ તાલુકાનો પ્લાન આવી જાય ત્યારબાદ DDMP એટલે કે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનતો હોય છે. નાગરિકોને કેવી આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ? 240 બેડની ક્ષમતા ધરાવતી સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે કાર્યરત છે. 2 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, 6 સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને 29 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ અલગ જગ્યાએ કાર્યરત છે. 8 હોમિયોપેથિક ડિસ્પેન્સરી છે અને 6 આયુર્વેદિક ડિસ્પેન્સરી છે. કેવી કામગીરીઓ એક જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે આપશ્રીએ કરવાની હોય છે? આ જિલ્લાની પ્રજા વિશેની એવી કઈ ખાસ બાબતો છે જે આપને ખૂબ પસંદ આવી?